ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ગાંધીનગરના દહેગામ તાલુકામાં આવેલા બહિયલ ગામમાં એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। અહેવાલો અનુસાર ગઈકાલે રાત્રે સોશિયલ મીડિયા પરના સ્ટેટસને લઈને બે સમુદાયો વચ્ચેનો વિવાદ હિંસક અથડામણમાં ફેરવાઈ ગયો। આ ઘટનાથી સમગ્ર ગામમાં તણાવ અને ભયનું વાતાવરણ સર્જાયું છે। ફોટો અને વિડીયોમાં જોવા મળે છે કે તોફાનીઓએ પથ્થરમારો, આગચંપી અને તોડફોડને આશરો લીધો હતો, જેનાથી સમગ્ર ગામમાં ગભરાટ ફેલાયો હતો। સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયા પોસ્ટને કારણે વિવાદ શરૂ થયો હતો અને ઝડપથી હિંસક ઘટનામાં ફેરવાઈ ગયો। ગામમાં ગરબા ઉત્સવ દરમિયાન પથ્થરમારો થયો હતો, જેના કારણે મંડપમાં નાસભાગ મચી ગઈ હતી। ટોળાઓએ 8થી વધુ વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું અને એક દુકાનમાં તોડફોડ અને આગ લગાવી હતી। પરિસ્થિતિને કાબૂમાં લેવા પહોંચેલ પોલીસ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 2 પોલીસ વાહનોને નુકસાન થયું હતું। આ હિંસક ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાતાવરણ તંગ છે। પોલીસે લોકોને શાંત જાળવવા અને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે। પોલીસનું કહેવું છે કે આ કેસની તપાસ ચાલી રહી છે અને ગુનેગારોની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે। વહીવટીતંત્રએ જણાવ્યું કે ગામમાં શાંતિ અને મુસેડો જાળવવા માટે તમામ જરૂરી પગલાં લેશે। બસ આજ માટે આટલું જ, અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર કરી દેજો। ધન્યવાદ।